ધંધુકાની ટાવર ચોક શાળામાં 80 વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાયું। વડોદરા નિવાસી પ્રિતેશભાઈ શાહના સ્નેહદાનથી 80 વિદ્યાર્થીઓને લાભ મળ્યો। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની પ્રસિદ્ધ અને વર્ષોથી શૈક્ષણિક સેવા આપતી ટાવર ચોક પ્રાથમિક શાળામાં આજરોજ વિશેષ શિક્ષણ સહાય પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને દરેકને 3 નંગ ફૂલસ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા। આ સાહિત્ય વિતરણનો ઉત્તમ ઉપક્રમ વડોદરા નિવાસી અને મૂળ પેટલાદના રહેવાસી શ્રી પ્રિતેશભાઈ મહેન્દ્રભાઈ શાહ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો। તેઓ વડોદરામાં કલા ભારતી ચેરિટેબલ ફાઉન્ડેશનના સંચાલક છે અને સમાજ સેવા પ્રત્યે સદાય સક્રિય છે। કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત તરીકે શ્રીમતી પારુલબેન જિગ્નેશભાઈ આદેશરા પ્રમુખ ધંધુકા નગરપાલિકા ઉપસ્થિત રહ્યા હતા। દાતાશ્રીના પરિવારજનો તરીકે પારુલબેન અતુલભાઈ ગાંધી, સોનલબેન ગાંધી તથા અમલભાઈ ગાંધીએ પણ હાજરી આપી હતી। શાળાના પ્રિન્સિપાલ શ્રી રાજુભાઈ ગોહિલ, શ્રી વિશાલભાઈ કટકિયા તથા સમગ્ર શિક્ષક વૃંદે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી। વિદ્યાર્થીઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ સાથે દેશભક્તિનું ઉલ્લાસભેર પ્રદર્શન કર્યું હતું। આ કાર્યક્રમ દ્વારા શૈક્ષણિક સહાય મેળવતા 80 વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ ચમકતો જોવા મળ્યો હતો અને સ્થાનિક સ્તરે આવા માનવતાભર્યા પ્રયાસોની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે। રિપોર્ટર સી કે